વિદ્યાર્થી મિત્રો, આપણે જે 16મું ચેપ્ટર છે આગળના વિડિયોમાં જોયું હતું સેલ્વી પંકજમ, એ થોડુંક આપણે બાકી છે, એ આપણે જોવાનું છે. તો આગળ આપણે જોયું હતું કે જે લેખક હતા, જે પુરુષ હતો, એ કોને જોવા આવેલા હતા? તો કે સેલ્વી પંકજને. સેલ્વી પંકજને જોવા આવેલા, પરંતુ એની જે વાતની બધી ખબર પડે છે કે એના મા-બાપ છે ને ઈ અહીંયા આ આશ્રમમાં જ ઈ મોટી થયેલી છે, એ બધી લેખકને શું પડે છે? તો ખબર પડે છે. અને પછી અચાનક લેખકના મનમાં શું આવે છે? મનમાં વિચાર થાય છે કે હવે મારે આ કન્યા સાથે, હવે મારે આ છોકરી સાથે મારે લગ્ન કેમ કરવા? અને એક તરફ ઈ જે સેલ્વી પંકજ છે એ ધીમે ધીમે શું કરવા લાગી કે ગમવા લાગી હતી લેખકને. હવે જોઈએ આપણે શું થાય છે તેમ. અમિતદેવ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી. એકદમ શાંત બની ગયા તમે. જો પછી એ લોકો જે સેલ્વી પંકજ અને એની સાથે કોણ હતું? તો કે ઓલો પુરુષ હતો, એ ગેસ્ટ હાઉસ તરફ જતા હતા. અને પછી સેલ્વી પંકજ પૂછે છે એકદમ શાંત બની ગયા તમે? પછી શું કહે છે? અમસ્ત જ. પછી જે લેખક હતા એ કહે છે નહીં કશું કાંઈ વાંધો છે નહીં, એમ જ ખાલી. ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ સર્જાય છે. તો આની અંદર શું કીધું કે ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી જે નાના બાળકો અનાથ આશ્રમમાં કેવી પરિસ્થિતિ, એના મા-બાપને કેવી રીતે બાળકો રહેતા હતા, એ જોઈને બધાની સ્થિતિ તો આવી જ થઈ જાય છે. પછી શું કહે છે કે મારા મનને એના દોષ શોધવાની પેરવી કરવા માંડી, પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો. એના બોલવામાં નરી સાવધતા અને પ્રેમાળપણું સંભળાયું. કદીએ જો હવે આની અંદર શું કહે છે કે એક લેખકને એમ થાય છે કે હવે મારે આનું શું ગોતવું પડશે? તો માઇનસ જે પોઈન્ટ છે ઈ ગોતવો પડશે. પરંતુ અંધારું થઈ ગયું હતું અને મીઠા મીઠા શબ્દથી બોલતી હતી. કોણ બોલતી હતી? તો કે સેલ્વી પંકજ. એવા મીઠા મીઠા શબ્દથી બોલતી હતી, એટલા માટે એનો જે લેખક શું ગોતતા હતા કે એનો માઇનસ પોઈન્ટ ગોતતા હતા, ઈ એને મળી શક્યો નહીં. પછી શું કહે છે કે કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામ બન્યા. સવારે જોઈ હતી, જાણી હતી, એનાથી વધુ સારી આકર્ષક જણાતી હતી. જો જે લેખક શું શોધતા હતા તો કે એના ડાઘા કે એને ખબર પડી છે. હવે શું ખબર પડી છે કે આવી રીતે આ અહીંયા મોટી થઈ ગઈ છે, એના મા-બાપ નથી, એની માતા કોણ હશે, એના પિતા કેવા હશે, એ કઈ જ્ઞાતિની હશે, એ કશું કઈ ખબર હતી નહીં. પછી એટલે લેખક એને છે ને જાણવાની કોશિશ કરે છે, પરંતુ એમાં કેવા રહ્યા છે કે નાકામ રહ્યા હતા. અને પછી આગળ શું કહે છે કે સવારે જોઈ હતી, જાણી હતી, એનાથી વધુ સારી આકર્ષક બની હતી. તે એક પણ ચૂપચાપ ચાલી રહી. મને એવો સંદેશ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાજપગઢ ચાલી રહી છે. એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો. જુઓ, મારા તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલા એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજુ છું. જો પછી શું કહે છે આની અંદર જે પુરુષ હતો સેલ્વી પંકજને મળવા આવેલો હતો, સેલ્વી પંકજ હવે શું કહે છે કે પહેલા તમે સાંભળો, હું તમને જે વાત કહું છું એ તમે પહેલા સાંભળો, પછી તમારે જે પણ કાયમી નિર્ણય લેવાનો છે એ પછી તમે લેજો. પછી શું કહે છે કે હું સમજી ગયો કે એ કઈ વાત મને કહેવાની
હતી. જીવનમાં કદીએ નહોતું ધડક્યું એમ હૃદય ધબધબ થઈ રહ્યું હતું. મારા રોગટા રોમાંચ અનુભવી રહ્યા હતા. તો અચાનક જે આ શેરવી પંકજ છે એને અચાનક લેખકને એમ કીધું કે મારે તમને શું કહેવી છે, તો કે વાત કેવી છે, પહેલા તમે મારી વાત સાંભળો, પછી તમારે જે નિર્ણય લેવાનો છે તમે લેજો, એવી વાત કરી લેવી. અને પછી લેખક વિચારે છે કે લેખકને વિચાર પડી ગઈ કે આ કઈ વાત મને કહેવાની છે, કે મેં જાણી છે એ જ મને આ બધી વાત કહેવાની છે. અને અંદર ને અંદર જે અચાનક એવું એને કીધું એટલે અંદર મનમાં ને મનમાં જે લેખક છે એનું જે મન ધબધબ થવા લાગે છે. મારું જીવન એક અનોખી કહાની છે. મારું નામ મારી કથા કરી દે છે. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી, દુનિયાના વહેવાની દ્રષ્ટિએ એ જ ગૃહ તમે હમણાં જોયું તે જ મારું સાચું ઘર છે. જો મારું જીવન એક અનોખી કહાની છે. એ કોણ બોલે છે, તો કે છે શેરવી પંકજ બોલે છે. કોને કહે છે, કે ઓલા પુરુષને કહે છે. એને કીધેલું હતું કે પહેલા તમે મારી વાત સાંભળી લો, પછી તમારે જે નિર્ણય લેવો હોય ને એ તમે લેજો, પણ પહેલા તમે મારી વાત સાંભળી લો. પછી આગળ શું કહે છે કે મારે આખું જીવન મારું કેવું છે, તો મારું આખું જીવન અલગ છે. મારી સાથે એક સરખું સરસ મજાનું કહેવાય ને ઘરમાં રહેનાર વ્યક્તિ કોઈ નથી, મારા ખુદના મા બાપ નથી, અને મારી સાથે કોઈ રહેનાર કોઈ વ્યક્તિ પણ સ્વજન પણ જોવા મળતું નથી. હું એકલી જ છું. એવી વાત કરી છે. હવે આગળ જોઈએ શું કહે છે કે અને મારું જે ઘર છે તમે મારા ઘરે આવેલા હતા, એ એક મારી પાસે એટલું નાનું એવું એક મારું ઘર છે. બીજું મારી પાસે કશું કાંઈ છે નહીં. નથી મારા મા બાપ, નથી મારા સગા સંબંધી, કે નથી કોઈ મારા કહેવાય ને કે આમ રિશ્તેદાર પણ કોઈ જોવા મળતા નથી, કે નજીકના જે રિશ્તેદાર છે એ પણ કોઈ છે નહીં. પછી શું કહે છે આગળ, ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. મારા નાક, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું. તો પછી શું કહે છે કે જે ત્યાંના સંચાલકો અને પછી નાના છોકરાઓ છે એ જ મારા શું કીધેલા છે, તો કે સ્વજન કીધેલા છે. એ જ મારા કહેવાય ને ફેમિલી જેવા કીધેલા. તું કારણ કે એની સાથે જ રહું, એની સાથે જ હું મજાક મસ્તી કરું અને બાળકોને હું બધું શીખવતી હોઉં છું, એટલા માટે એવા કેવા કીધેલા છે કે સ્વજન કીધેલા છે. અને પછી આગળ શું કહે છે, મારા કોઈ મા બાપ નથી, મારું કોઈ નામ કોઈ છે નહીં, કશું કાંઈ જ નથી, અને એટલા માટે જ હું મમ્મી અને પપ્પાને મારા મા બાપ માનું છું. પછી આગળ મારી કોઈ જાતિ નથી, મારી કોઈ નાત નથી, મને કશી કઈ ખબર નથી કે હું ક્યાંની છું. અને પછી શું કહે છે, એટલા માટે હું એક કાદવનું ફૂલ છું. મેં તમને કીધું પંકજમ, પંકજમનો મતલબ શું થાય, કાદવનું ફૂલ, અને સમાનાર્થી થાય કમળ. પડી ખબર? પણ મને હું રજ માત્ર હીન ગણતી નથી. બ્લેક મને એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો ઓળખતા ગયા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો, કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી? જો પછી હવે લેખકને મનમાં વિચાર આવે છે. શું વિચાર આવે છે કે આવી રીતે કોઈ સ્ત્રી હોત, એ મને એની જે વીતી ગયેલા જીવન છે એની કોઈ વાત કીધી હોત, કોઈ કે નહીં. પરંતુ જે આ શેરવી પંકજમ હતી એ પહેલા તો જો લેખકને તરત જ કહી દીધેલું હતું, પહેલા ઉભા રહેજો, તમારે જે બી કાંઈ બી નિર્ણય લેવો હોય પહેલા તમારી વાત સાંભળી લો, પછી તમે લેજો. એવી રીતે લેખકને શું લાગે છે, તો કે નવાઈ લાગે છે.
મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો, કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનના કલુષિત વાત શું આ રીતે મને કહી હોત કરી? આ ઉદાસ સંસ્કારની નિશાની નહીં શું? આ ખાનગી નહીં શું? હું ઉર્મિલ બની ગયો. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશને, આત્મીયતા, એના દેહની સુંદર, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનની તરી રહ્યું છે. તો પછી શું કહે છે કે શું આ ખાનગી નથી? પછી એના મનમાં વિચારે છે. અને પછી શું કીધેલું છે કે આ સંસ્કારની એક નિશાની નથી. એમ કેમ? કારણ કે જો માણસને આપણે જોઈએ એના હાવભાવ, એના બોલી ઉપરથી જોઈએ તો માણસ આપણે એને પારખી જાય છે. કેમ? કારણ કે માણસ આવો હોય, આના સંસ્કાર આવા હોય શકે. કેમ? કારણ કે માણસને એવા ગુણ જ અંદરથી આપણે જોઈએ તરત જ ખબર પડે કે આ માણસ સારો છે, ખરાબ છે. તો એટલે લેખક કહે છે કે આની બોલી ચાલી, આની રહેવાની રીત બધી સારી છે. તો શું આના સંસ્કાર, આના પૂર્વજો સારા નહીં હોય? એવી મનમાં ને મનમાં વિચાર કરે છે. અને પછી શું કીધેલું છે કે એની પંકજ, જે સેવી પંકજ હતી એની સુંદરતાની વાત કરે છે. એની સુંદરતા એટલી ઘણી બધી છે. એનો અવાજ કેવો કીધેલો છે તો કે મીઠો મધુર અવાજ કીધેલો છે. અને પછી અને વ્યક્તિત્વની આકર્ષકતા. કેમ? કારણ કે જે વ્યક્તિ છે એને આકર્ષવાની એનામાં એક શું છે તો કે અંદરથી જ એ માણસને શું કરી શકતી તે આકર્ષી શકતી હતી. એનામાં છે. ઓકે, છતાં પણ જે લેખક છે એના મનમાં શું આવે કે વિચાર આવે છે, બધું મારા મનમાં તરી રહ્યું હતું. તો આ બધી વાત લેખકના મનમાં શું થતી હતી તો કે તરી રહી હતી. એક વાત પૂછું તમને, હું બોલ્યો ને એ અટકી ગઈ. જો એક લેખક બોલે છે, એક વાત પૂછું તમને, પછી ઈ બોલે છે અને ઈ અટકી, કોણ અટકી જાય છે તો કે સેવી પંકજ બોલતી અટકી જાય છે. પછી શું કહે છે, તમે મને સ્વીકારશો? સેવી પંકજ મેં કાપતા સ્વરે પૂછ્યું, શું સ્વીકારવાની? ના, હા. એ હર્ષના અતિરેકથી થોથરાવાઈ ગઈ, એ અળગળી બની ગઈ. એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો, એની વાચા મૌન બની ગઈ. એને નજીક આવી મારા હાથ પકડી લીધા. એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. મારું હૃદય દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની બોલી, સાચું તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ છોડી રહીને ચાલ્યા ગયા હોત તો તે વધુ સ્વાભાવિક લાગત. જો હવે આની અંદર વાત આગળ આવે છે અને શું કહે છે કે તમે મને ઈ જે સેવી પંકજમાંથી લેખક એને કહે છે કે આગળ વાત આવે છે ને એમ કહે છે કે શું તમે મને સ્વીકારશો ખરા? પછી શું કે શું હા ના એવું બોલે છે. અને પછી એમ કહે છે કે એટલું બોલીને ત્યાં પછી જે સેવી પંકજ હતી ઈ અંદરથી શું થવા લાગી કે ધ્રુસવા લાગી હતી. અને અવાજમાં પણ શું થઈ ગયું હતું કે અવાજમાં પણ ઘૂંટાઈ ગઈ હતી. એના અંદરથી કયો શબ્દ કાઢ્યો એ એને કશું કઈ વિચાર આવી શક્યો નહીં. અને પછી ઈ મૌન બની ગઈ, ઈ ચૂપચાપ ઊભી રહી ગઈ. અને પછી એના નજીક આવી મારા હાથ પકડી લીધા. અને પછી અચાનક શું કરે છે તો કે લેખકના હાથ પકડી લે છે અને એના આંખમાંથી શું આવી જાય છે તો કે આંસુ આવી જાય છે. કોના આંખમાંથી આંસુ આવી જાય છે તો કે સેવી પંકજના આંખમાંથી આંસુ આવી જાય છે. પછી મારું હૃદય દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વચ્છ બની બોલી, સાચે તમે મને સ્વીકારશો? પછી જો શું કહે છે કે એ થોડીક એને આંસુ આવી ગયા અને પછી થોડી ઘણી નિરાશ થઈ સ્વચ્છ થઈને બોલી કે તમે મને સાચું સ્વીકારવા માટે તૈયાર છો? પછી આગળ એની કરતા તમે એક કામ કર્યું કે તમારે આ સવાલનો જવાબ જોતો જ નહોતો, એની કરતા તમે આ કામ છોડીને જતા રહ્યા હોત તો જ સારું હોત. એવું પણ બોલે છે કે સેવી પંકજ બોલે છે. એમ ઘણા ચાલ્યા ગયા છે તો હું પણ
ડોક ઉન્નત કરી ખંભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. અને જો તમે મને છોડીને જતા રહ્યા હોત, એવા તો કેટલાય છોડીને જતા રહ્યા છે. અને પછી હું શું કરત તો કે ડોક ઊંચી કરી અને અંદરથી હિંમત રાખીને હું પાછી ચાલી ગઈ હોત. એવું કોણ બોલે છે તો કે સેવી પંકજમ બોલે છે. અભિમાનથી ચાલી નીકળી હોત, બીજા દિવસે બધું વિસરી પણ ગઈ હોત. અને પછી શું કહે છે અભિમાનથી જો તમે અહીંયાથી જતા રહ્યા હોત, આવું બધું સવાલ પૂછ્યું ન હોત અને આવી લગ્નની હા પાડી ના હોત તો અહીંયાથી જતા રહ્યા હોત, હું પણ મારી રીતે અભિમાન રૂપે હું જતી રહી હોત. અને પછી બીજા દિવસે આ બધી વાત શું કરી કે ભૂલી ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી. આ પળ માટે વર્ષોથી થોભી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી શું પછી કહે છે કે નથી જીવવાની એ મારાથી કે જીરવાતી એનાથી. કોનાથી નથી જીરવાતી તો કહે છે કે સેવી પંકજ છે એનાથી જીરવાતી નથી. કેમ એવું કીધેલું છે તો કે એને તો કેટલા જોઈને જતા રહ્યા હતા અને પછી પાછી સેવી પંકજ પાછી જતી રહેતી હતી. પોતાનું જે ગામ હતું એનું ઘર હતું ત્યાં જતી રહેતી હતી. અને હવે એમ કહે છે કે મેં તો હવે આ આશા સૌભાગ્યવતી બનવાની આશા જ મેં મૂકી દીધેલી હતી. પરંતુ અત્યારે ઈ જે લેખકે શું કરી હતી તો કે હા પાડી હતી. એટલા માટે અંતરથી શું થાય છે કે સૌભાગ્યવતી એના સાથે લગ્ન કરવાની ઈચ્છા થતી હોય છે. ક્યારેક ક્યારેક મનમાં એને વિચાર આવતો હોય છે. અને પછી શું કહે છે કે નથી જીવવાતી એ મારાથી, એટલે ઈ વાત મારાથી સહન થતી નથી. મેં એના આંસુ લૂછી નાખ્યા, એણે મારા હાથ આંખે દાબી દીધા. જો પછી શું કહે છે કે જે લેખક હતા ને ઈ જે સેવી પંકજ છે એને શું કરે છે કે આંસુ લૂછી દે છે અને જે લેખકના હાથ છે એના આંખ ઉપર શું કરે છે દાબી દે છે. મને લગભગ ઘસેડતી બોલી, ચાલો જલ્દી ચાલો, અમ્મા ને અપ્પાને સમાચાર આપી ને એમના આશીર્વાદ લઈએ. પછી જો અચાનક જે ઘસડતા અવાજે બોલે છે કે ચાલો જલ્દી ચાલો, અમ્મા અને અપ્પાના શું રહેવાના છે તો કે આશીર્વાદ લઈએ. પછી મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી. તો આની અંદર શું કહે છે છેલ્લે કે જેમ મોગરાની સુગંધ એટલી બધી જેમ ફૂલોની સુગંધ આવતી હોય, મોગરાની સુગંધ આવતી એવી રીતે સેવી પંકજમાં પણ એવી જ એક ફૂલની જેવી ફૂલ જેમ ખીલેલું હોય એવી જ રીતે સેવી પંકજ દેખાતી હતી અને એની મહેક પણ આવતી હતી. એટલી એની સુંદરતા હતી એવી છેલ્લે લેખકે વાત કરેલી છે. હવે આગળનું આપણે જે કાવ્ય છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.